વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમ 4ની અંદર ટેક્સેશન પાર્ટ 2 પ્રકરણ 1 ધંધો કે વ્યવસાયનો નફો કે લાભ સ્વાધ્યાયનો દાખલો 21મો જોવાનો છે. એક કોમેન્ટ આવી છે, એના આધારે હું આ દાખલો ગણાવું છું. જે 21મો દાખલો આ પ્રમાણે છે. એની રકમ મિત્રો આ પ્રમાણે છે. 4 અન્ય માહિતી આપણને આપેલી છે અને આગળની થોડીક રકમ આટલી છે. તો સૌથી પહેલાં જે ચોખ્ખો નફો મૂડી ખાતે છેલ્લી આઈટમ આપેલી છે 9,90,000 રૂપિયા, એ આપણે દાખલો ગણીએ તો એના આધારે આપણે અહીંયા દર્શાવવા પડશે. તો 9,90,000 રૂપિયા નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો થયો. હવે મિત્રો એની અંદર ઉમેરવા પડશે મજરે ન મળતા એવા ખર્ચાઓ જે છે એ આપણે શીખી ગયા છીએ. તો મજરે કયા કયા ખર્ચા નથી મળતા એ આપણે એની અંદર ઉમેરવા પડે. તો રકમની અંદર જોઈએ તો હું બોલતો જાઉં છું, મારો ગણેલો દાખલો છે, તમે જોતા જજો, ચેક કરતા જજો. ગાલખાદ અનામત 6,000, મૂડી પર વ્યાજ 30,000, માલિકનો પગાર 24,000, આવકવેરો 13,500, ફર્નિચરની ખોટ 2,500, વટાવ અનામત 1,500, જીવન વીમા 1,100. હવે મોટર ખર્ચ છે ને એ 7,000 રૂપિયા આપણને આપેલો છે, અહીંયા ઉપર લખેલો છે, જો 7,000 રૂપિયા. પણ એની સૂચના એમ લખેલી છે કે મોટરનો ખર્ચ છે કે એ 1/5 ભાગ છે ને અંગત ઉપયોગ માટે વાપરેલ છે. તો એનો 1/5 ભાગ જ આપણે લેશું. તો 7,000નો 1/5 ભાગ 1,400 રૂપિયા થાય, બરાબર, એટલે લીધો. પછી કોલેજ ફી 2,000 રૂપિયા, એ માહિતીની અંદર આપેલી છે કે દીકરીની કોલેજની ફી છે એ 2 નંબર સૂચના છે એની અંદર આ રહી 2,000 રૂપિયા એ દીકરીની ફી છે, તો એ પણ એની અંદર આવશે. અને મોટરનો જે કુલ ઘસારો છે એ 5,000 છે, નીચે સૂચનામાં આપેલો છે. હવે ઘસારા છે ને ટોટલ ઘસારો આપણને દાખલાની અંદર 12,000 આપેલો છે. ટોટલ ઘસારો કેટલો આપેલો છે અહીંયા જોશો તો 12,000 આપેલો છે. અને હકીકતમાં આવકવેરાએ કેટલો મંજૂર કર્યો છે 10,000 રૂપિયા, જોઈ લો. તો આપણે વધારાનો જે ઘસારો છે ને એ જ બાદ લેશું. તો પછી કોલેજની ફી લીધી 2,000 રૂપિયા, પછી 3,000 રિટર્ન મોડું ભરવા બદલ 3,000 બીજા કે રિટર્ન મોડું ભર્યું દંડ થયો. અને વધારાનો ઘસારો કેમ થયો મેં તમને બતાવ્યું કે 12,000 રૂપિયા ઘસારો હતો. કેટલો છે 12,000 રૂપિયા અહીંયા છે. તો એ 12,000માંથી 10,000 મંજૂર કર્યો, તો વધારાનો ઘસારો છે 2,000 રૂપિયા બાદ કરીને આપણે 2,000 રૂપિયા લેશું, એટલે 12,000 ઓછા 10,000, બરાબર. અને મોટરનો કુલ ઘસારો 5,000 સૂચનામાં દર્શાવેલો છે. તો આપણે મોટરના ખર્ચા 1/5 અંગત ઉપયોગમાં લીધેલા છે, એટલે 1/5 ભાગ 1,000 રૂપિયા આપણે લેશું. એટલે ટોટલ મજરે ન મળે તેવા ખર્ચાઓનું ટોટલ 97,900 થાય છે. આમાં એક મિત્રો સૂચના છે કે એસએસસીએ મજરે નહીં માંગેલ માન્ય ધંધાકીય ખર્ચા, એને મજરે મળે છતાં નહીં માંગેલ, એટલે નહીં માંગેલમાં આનો સમાવેશ આપણે બાદ કરવો પડશે. તો એ 2 ખર્ચા કયા છે? તો આ સૂચનાની અંદર આપેલું છે કે 500 રૂપિયા પૂજા ખર્ચ, અને ચોથી આઈટમ આપેલી છે 1,000 રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે. તો આજે 1,500 રૂપિયા જે છે એ આપણે મજરે ન મળે તેવા ખર્ચામાંથી એને બાદ કરશું, કારણ કે એ મજરે મળે એટલે એ 1,500 રૂપિયા બાદ કરીએ તો મજરે ન મળે એવા 96,400 આવે. તો 96,400 ચોખ્ખા નફામાંથી બાદ કરો તો શું ઉમેરો તો 10,86,400 થાય, બરાબર છે. 96,400 આવશે તો એ 9,90,000નો જે આપણો નફો છે એની અંદર આપણે શું કરશું, ઉમેરશું. હવે મિત્રો બાદ શું કરવાનું આવશે? કરમુક્ત આવક. તો કરમુક્ત આવક જે છે અથવા અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર થતી આવક એ 4 જ છે. અહીંયા ડિવિડન્ડ રૂપિયા 20,000, લોટરીની આવક 1,00,000, આવકવેરા રિફંડ 5,000 અને એના પતિ તરફથી એને મળેલ ભેટ 10,000 રૂપિયા. ટોટલ 1,35,000 રૂપિયા શું છે? કરપાત્ર ગણાતી આવક. તો આપણે 10,86,400માંથી 1,35,000 બાદ કરી તો 9,51,400 એ ચોખ્ખી એની કરપાત્ર આવક ગણાય. તો મિત્રો એકદમ ઇઝી ને સરળ દાખલો છે. આની અંદર કોઈ જાતની કાંઈ ગણતરી કરવાની નથી, એટલે આ દાખલામાં કાંઈ ખાસ એવું છે નહીં.
અને છેલ્લે જે તમને આમાં જે કર્મચારી ઉચ્ચાપત છે, કર્મચારીની ઉચ્ચાપત 60,000 રૂપિયા, તો કેશિયર ઉચ્ચાપત કરેલી છે, તો એ કોઈ પણ ધંધાની આવક હોય એમાં તમે બાદ કરી શકો, એટલે આમાં લેવાય નહીં. એમાં ધંધાની ગમે તે આવક આપણને આપેલી હોય એમાંથી આપણે બાદ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે કોઈ પણ બાદ, એટલે નીચે સૂચના લખવી હોય તો લખી શકાય કે ભાઈ જે કર્મચારી છે કેશિયર, એને ધંધાની ઉચ્ચાપત કરેલી છે, તો એવી ખોટ છે એ જાતની ધંધાની કોઈ પણ આવકમાંથી બાદ કરી શકાય. આમાં મિત્રો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ખોટ છે એ ધંધાની કોઈ પણ આવકમાંથી બાદ કરી શકાય છે, બરાબર છે. તો આપણે આની ખોટ 8 વર્ષ સુધી આપણે બાદ કરી શકીએ છીએ. તો આ રીતે આ દાખલો છે, તો તમને બધાને સમજણ પડી ગઈ હશે. છતાંય કોઈ જાતની કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.